સ્ટુડન્ટ્સ, પ્રકરણ 3 ન્યુક્લિયસમાં આગળ જતા પહેલા અત્યાર સુધીની આપણી ચર્ચામાં આપણે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા અને ન્યુક્લિયર વિખંડન ઘટનાની ચર્ચા ગઈકાલ સુધીના લેક્ચરમાં કરેલી. આ બંને પ્રક્રિયાઓ ખૂબ જ અગત્યની છે એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ અને ડાયરેક્ટ તમને કોમ્પિટિટિવમાં આના બેઝ પર પ્રશ્ન પૂછાઈ શકે. તો અત્યાર સુધીની ચર્ચામાં આપણે બે પોઈન્ટને ફરી એક વખત રિકોલ કરી દઈએ જેથી કરીને આ લેક્ચરમાં એનો ઉપયોગ કરવાનો છે. એક તો હતા ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા ઉપજાવવા માટે બે પ્રકારના ન્યુટ્રોનનો ઉપયોગ કરતા હતા. જ્યારે યુરેનિયમ પર કોઈ મારો ચલાવવામાં આવતો તો એ થર્મલ ન્યુટ્રોન હતો. તો યાદ કરો એની ગતિ ઉર્જા કેટલી હતી, 3/2 kBt પરથી આપણે લાવતા હતા 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હતી, જે એવું કહેવાય કે ખૂબ જ ઓછી સ્પીડ હતી, ખૂબ જ ધીમા ન્યુટ્રોન હતા. અને એ પ્રક્રિયા જ્યારે વિખંડન થતું હતું બે હલકા એવા ન્યુક્લિયસમાં, ત્યારે નિપજમાં જે આપણને વિખંડન ન્યુટ્રોન તરીકે જે ન્યુટ્રોન મળતા હતા એ ન્યુટ્રોન ની ઉર્જા 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હતી. પેલા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમના હતા, અહીંયા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તમે ઇમેજિન કરી શકો કે કેટલા ઝડપી ન્યુટ્રોન નિપજમાં મળતા હશે. તો આ જે નિપજમાં મળતા ન્યુટ્રોનને ધીમા પાડવા પડશે, કારણ કે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા જે છે એ જ્યારે ન્યુક્લિયર રિએક્ટરમાં થતી હોય, એટલે ન્યુક્લિયર ભઠ્ઠીમાં થતી હોય, ત્યારે વૈજ્ઞાનિકોને આ પ્રક્રિયા થવા માટે ઘણી બધી મુશ્કેલીઓ નડતી હોય છે. અને એ મુશ્કેલીઓ જે નડે છે એના સોલ્યુશન અંગે પણ વૈજ્ઞાનિકોએ સોલ્યુશન શોધેલા છે. તો આજે આપણે આવા જ એક ટોપિકની ચર્ચા કરવાની છે કે જેમાં ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કોને કહેવાય અને આ પ્રક્રિયાના આડે આવતી મુશ્કેલી અને એના નિવારણ વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો પ્રશ્ન આપણો એવો જ છે, ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કોને કહેવાય, જે ગઈકાલે આપણે ડિસ્કશન કરેલું. અને આગળનો પ્રશ્ન છે કે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાની સફળતા માટેની મુશ્કેલી અને નિવારણ સમજાવો. તો આપણને મુશ્કેલી અને નિવારણ એટલે શું કહેવા માંગે છે કે ન્યુક્લિયર ભઠ્ઠીમાં, ન્યુક્લિયર રિએક્ટરમાં જ્યારે વિખંડનશીલ દ્રવ્ય યુરેનિયમનું વિખંડન ઉપજાવવામાં આવતું હોય, ત્યારે એ પ્રક્રિયા દરમિયાન અસંખ્ય એવા ન્યુટ્રોન્સ ઉત્સર્જન થતા હોય છે, એ ન્યુટ્રોન ઉત્પન્ન થતા હોય છે. હવે એ ન્યુટ્રોનની ઉર્જા ખૂબ જ વધારે છે, એટલે કે 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની છે. એવા ન્યુટ્રોન, એવું જાણવા મળ્યું છે પ્રાયોગિક રીતે કે વિખંડનશીલ ન્યુટ્રોન છે, વિખંડિત ન્યુટ્રોન, એની ઉર્જા વધારે હોવાથી એ વિખંડનશીલ પ્રક્રિયામાં એટલે ન્યુક્લિયર રિએક્ટરમાં શૃંખલા પ્રક્રિયા ઉપજાવવા માટે અસરકારક નથી. તો અસરકારક ન્યુટ્રોન કયા છે? તો આપણે વિચારીએ કે અસરકારક ન્યુટ્રોન એટલે કોણ, તો કે જે આ શૃંખલા પ્રક્રિયા ઉપજાવવા માટે સક્સેસફુલ હોય. તો પ્રયોગો પરથી એવું જણાવ્યું, ધીમા ન્યુટ્રોન વધારે અસરકારક છે. આપણે એક ઉદાહરણ લઈએ કે કેરમ રમતા હોઈએ તો જે કુકરી હોય, કુકરી એને આપણે સ્ટ્રાઈકરથી મારીએ તો શું થાય છે, જ્યારે કુકરીનો આમ થપ્પો હશે ને ત્યારે સ્ટ્રાઈકરથી મારીશું તો નીચેની કુકરી જતી રહેશે અને એ થપ્પો નીચે આવી જશે. એટલે આવું એક એક્ઝામ્પલ 11th સ્ટાન્ડર્ડમાં તમે ભણી ગયા છો. સ્થિતિસ્થાપક પ્રકીર્ણન યાદ કરો. તો પહેલી જે આ મુશ્કેલી છે ને એનું સોલ્યુશન માટે આપણે વિચારીએ. સ્થિતિસ્થાપક પ્રકીર્ણનમાં શું જોવા મળતું હતું વિદ્યાર્થી મિત્રો, કે જો બે પદાર્થના દળ સરખા હોય અને બંને એકબીજા જોડે અથડામણ કરે ને તો એકની વેગ બીજામાં જતો રહે અને બીજાનો વેગ પહેલાને મળે. આવું કંઈક તમે ભણી ગયા છો. એટલે m1 અને m2 ના માસ ઓલમોસ્ટ જો સરખા હોય તો આ પ્રક્રિયા આપણને થતી હતી v1 v1' થાય અને v2 v2' થાય. એટલે પરસ્પર અદલ બદલ વેગ થતા હતા. અહીંયા કંઈક એવું જ થાય છે. એટલે પહેલી જે મુશ્કેલી હતી એ, અને વૈજ્ઞાનિકોએ કંઈક એનું સોલ્યુશન આપ્યું કે આપણે એ ઝડપી ન્યુટ્રોનને કેવી રીતે ધીમા ન્યુટ્રોનમાં કન્વર્ટ કરી શકીએ. તો શરૂઆત કરીએ. પહેલો મુદ્દો, એને 3 મુદ્દામાં આપણે ડિવાઈડ કર્યું છે. પહેલો કે ન્યુક્લિયર વિખંડનમાં મુક્ત થયેલા જે ન્યુટ્રોન એ કેવા છે, ઝડપી, જેની ઉર્જા 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે. પ્રયોગો પરથી એવું જાણવા મળ્યું કે વિખંડન માટે ધીમા ન્યુટ્રોન વધુ અસરકારક છે. એનો અર્થ એવો થયો કે શૃંખલા પ્રક્રિયામાં જે ન્યુટ્રોન નિપજમાં મળે એને મારે ધીમા કરવા પડે. ધીમા કરવા માટે આપણે એક રસ્તો વૈજ્ઞાનિકોએ આપ્યો કે ઝડપી ન્યુટ્રોનને હલકા ન્યુક્લિયસ સાથે સ્થિતિસ્થાપક પ્રકીર્ણન કરાવીને, આની ચર્ચા આપણે કરી, કોલાઇઝન, ધીમા પાડી શકાય.
મતલબ કે શું, એની અથડામણ કોઈ બીજા જોડે કરાવી દઈએ એના જેટલા દળ ધરાવતા પદાર્થ જોડે. એના ઉદાહરણ આપણે જોઈશું, ભારે પાણી વગેરે, બેરિલિયમ, ગ્રેફાઇટ વગેરે જેવા ઉદાહરણ છે કે એની અથડામણ એની જોડે કરાવીશું ન્યુટ્રોનની, તો એ ઓટોમેટિક શું થઈ જશે, ધીમા. અને કયા લેવલના કરવા પડશે, તો કે 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટ, મતલબ કે ધીમા ન્યુટ્રોનની જે ઉર્જા હતી એટલા. તો એને એ ધીમા પાડનાર ડિવાઇસને, એ ધીમા પાડનાર દ્રવ્યને મોડરેટર કહેવાય. શું કહેવાય? મોડરેટર. અંગ્રેજી નામ છે જેનું ગુજરાતી નામ છે નિયામક, પણ શબ્દ ચોપડીમાં મોડરેટર લખ્યું છે. બંને અર્થ તમે યાદ રાખી શકો. તો ઝડપીમાંથી ધીમા ન્યુટ્રોનમાં કન્વર્ટ કરવા માટે મોડરેટર વપરાય. આ કોમ્પિટિટિવ JEE નીટ લેવલના પણ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન ડાયરેક્ટ આમાંથી પૂછાતા હોય. જો તમને થિયરી યાદ હશે તો તમે ઇઝીલી જવાબ આપી શકશો. તો રિએક્ટરમાં, રિએક્ટર એટલે ભઠ્ઠી, જે પાવર પ્લાન્ટ કહીએ છીએ આપણે, એ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કે જ્યાં આવું વિદ્યુતનું ઉત્પાદન થતું હોય, અને એમાં આપણે વિખંડનશીલ દ્રવ્યની વાત કરીએ એટલે રિએક્ટર શબ્દ વાપર્યો છે. રિએક્ટરમાં મોડરેટર તરીકે શું વપરાય? પાણી, ભારે પાણી એટલે D2O, ગ્રેફાઇટ અને બેરિલિયમ વપરાય છે. તો 4 ઉદાહરણ એ તમે યાદ રાખજો. તો આ પહેલું એનો પ્રોબ્લેમ હતો, એનું સોલ્યુશન. બીજા પોઈન્ટ તરફ જઈએ કે રિએક્ટરમાં જ્યારે આવી ન્યુક્લિયર ચેઇન રિએક્શન કન્ટિન્યુઅસ થતી હોય છે કે 3 જે ઝડપી ન્યુટ્રોન હતા, 3 પહેલી પ્રક્રિયા યાદ કરો ગઈકાલની, એ 3 બીજા 3ને ઉપજાવે, એ 3 બીજા 3 એટલે 3 ના 9 થાય, 9 ના 27 થાય. એમ આ પ્રક્રિયા ચાલુ રહે તો તાપમાન કેટલું વધે છે? તો વૈજ્ઞાનિકો આપણને કીધું કે 10⁶ કેલ્વિન જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે. હવે આપણે ઇમેજિન કરો કે ઉનાળાના દિવસો દરમિયાન જ્યારે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જો જતું રહે આપણા ગામનું કે આપણા શહેરનું, તો આપણી હાલત કેવી થાય છે? એ 40માં તમે 273 ઉમેરો એટલે તમને કેલ્વિનમાં જવાબ મળે, બરાબર. એની જગ્યાએ અહીંયા કેટલું લખ્યું છે જુઓ, 10⁶ કેલ્વિન. એટલું ઉર્જા ઉત્પન્ન થાય છે આ પ્રક્રિયા દરમિયાન. માટે આટલી ઉર્જા આપણે કંઈક કન્વર્ટ કરવી પડે, અને માટે આગળનું સોલ્યુશન આપ્યું કે માટે તેમાં વપરાતા મોડરેટર એટલે કે નિયામક એ વિખંડનશીલ દ્રવ્ય અને રિએક્ટરને ઠંડા પાડવા પડે, નહીં તો આટલી બધી ઉષ્મા એ બધું જ બાળી નાખે. તો એને ઠંડા પાડવા માટે વપરાતા દ્રવ્યને શું કહેવાય? કુલન્ટ. અંગ્રેજી શબ્દ છે કુલન્ટ, ગુજરાતીમાં કહેવાય શીતક. તમે જાતે સમજી શકો શબ્દ પરથી. શીતક એટલે ઠંડુ પાડનાર, કે જે આટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે એને ઠંડા પાડવા માટે પણ કંઈક પાઇપો, જે પાઇપમાંથી પ્રવાહી પસાર થતું હોય એ નળી મારફતે એનું સોલ્યુશન આપણે કરીએ છીએ. તો એના ઉદાહરણ તમે યાદ રાખજો. વાયુ, પ્રવાહી અથવા પ્રવાહી સોડિયમને આપણે નળીઓ મારફતે પસાર કરીએ ત્યારે એ કુલન્ટ તરીકે વપરાય છે. મતલબ કે આટલી બધી જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ છે એ ઉષ્મા ઉર્જા એ લોકો ઓછી કરે છે, એટલે એમનું નામ આપ્યું છે શીતક. તો શીતક તરીકે શું વપરાય છે? પ્રવાહી સોડિયમ વાયુ અને પ્રવાહીનો ઉપયોગ કરે છે, એને નાની નળીઓ મારફતે પસાર કરવામાં આવે. આ નળીઓ અને જે ડાયાગ્રામ છે નેક્સ્ટ થિયરીમાં આપણે જોવાનો છે ન્યુક્લિયર રિએક્ટરમાં, એ વખતે વધારે ક્લિયર થશે. ત્રીજો પોઈન્ટ છે મલ્ટિપ્લિકેશન ફેક્ટર કે, ગુજરાતીમાં એને કહેવાય ગુણક અંક કે. તો ગુણક અંક કેની વ્યાખ્યા શું છે સમજી લઈએ. તો તમે એ કે ગુણોત્તર છે. કોનો ગુણોત્તર છે? ઉત્સર્જિત ન્યુટ્રોનની સંખ્યા ભાગ્યા આપાત ન્યુટ્રોનની સંખ્યા. એટલે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા દરમિયાન જે નિપજ સાઈડ ઉત્સર્જિત ન્યુટ્રોનની સંખ્યા છે ભાગ્યા જે પ્રક્રિયક સાઈડ આપણે આપાત ન્યુટ્રોન કરીએ છીએ એ બેના ગુણોત્તરને કે કહેવાય. તો આપણે વિચારી શકીએ પ્રક્રિયક કરતાં નિપજમાં જો ન્યુટ્રોન વધે, પ્રક્રિયક કરતાં નિપજમાં ન્યુટ્રોન ઘટે, પ્રક્રિયક અને નિપજના ન્યુટ્રોન સરખા રહે, તો એ ગુણોત્તર k = 1, k > 1 અને k < 1 મુજબ આપણે સમજી શકાય. તો એના 3 ભાગ પાડ્યા. k = 1 એ વખતે રિએક્ટરને કહેવાય ક્રિટિકલ રિએક્ટર. રિએક્ટર કઈ કન્ડિશનમાં હશે? ક્રિટિકલ. તમને ક્રિટિકલનો અર્થ ખબર હશે કે ક્રિટિકલ એટલે જસ્ટ એ હાલમાં જીવે છે એમ. તો ક્રિટિકલ કેસમાં કહેવાય. અને આ એક સારી કન્ડિશન છે કે સ્થાયી પાવર કોન્સ્ટન્ટ વેથી આપણે ઉર્જા મેળવવી હોય, પાવર મેળવવો હોય તો આ પ્રકારની ગોઠવણ કરવામાં આવે છે. મલ્ટિપ્લિકેશન ફેક્ટર કેનું મૂલ્ય કેટલું લેવામાં આવે છે? 1. એટલે બંને બાજુ ન્યુટ્રોનની સંખ્યા ઓલમોસ્ટ સરખી રહે એવું કરવામાં આવતું હોય છે. નંબર 2 વિચારીએ, બીજો ઓપ્શન k > 1. તો એ વખતે જે રિએક્ટર છે એની કન્ડિશન કેવી છે? સુપર ક્રિટિકલ. ક્રિટિકલ કરતાં પણ વધારે ઉપર, સુપર ક્રિટિકલ.
એ વખતે શું થશે કે ગ્રેટર દેન 1 તમે આ સૂત્રમાં વિચારી શકો. આ ગ્રેટર દેન 1 ક્યારે થાય કે તો કે છેદ કરતા અંશ મોટો હોય ત્યારે, બરાબર. તો ઉત્સર્જિત ન્યુટ્રોનની સંખ્યા આપાત ન્યુટ્રોનની સંખ્યા કરતાં ખૂબ વધારે હશે, એટલે કે ગ્રેટર દેન 1 હશે તો વિખંડનની પ્રક્રિયા કેવી બનશે? ઝડપી બનશે, કારણ કે નિપજમાં આપણને ન્યુટ્રોન વધારે મળે છે એટલે વધારે આ ચેઇન રિએક્શન થશે અને વધારે પ્રમાણમાં આપણને આ પ્રક્રિયા ઝડપી બનાવશે. એટલે એવું કહી શકાય કે પહેલાં જે પાવર મળતો હતો એના કરતાં પાવર ખૂબ જ વધી જાય. પાવર જે મળે છે, ઉર્જા જે મળે છે ખૂબ વધી જાય, અને ઉર્જા જો ખૂબ વધારે પડતી મળે તો એનો ઉપયોગ વિનાશ સર્જે છે. એટલે લખ્યું છે કે ધડાકો થવાથી વિખંડનશીલ દ્રવ્ય તરીકે યુરેનિયમ છે એ બધું નાશ પામે અને વિસ્ફોટ થાય છે, બરાબર. ત્રીજી એક કન્ડિશન છે કે એનું મૂલ્ય 1 કરતાં ઓછું. 1 કરતાં ઓછું કે એનું મૂલ્ય ક્યારે થશે? જ્યારે અંશ કરતાં છેદ વધારે હશે ત્યારે, એટલે આપાત ન્યુટ્રોનની સંખ્યા નિપજમાં મળતા ન્યુટ્રોનની સંખ્યા કરતાં વધશે ત્યારે. આનું નામ આપ્યું છે સબ ક્રિટિકલ કન્ડિશન. સબ ક્રિટિકલ કન્ડિશન. એ વખતે શું થશે? આનું ઓપોઝિટ, કે વિખંડનની પ્રક્રિયા ધીમી થશે કારણ કે જરૂરી એવા ન્યુટ્રોન જ નથી, તો એ પ્રક્રિયા કેવી થઈ જશે? ઓટોમેટિકલી ડાઉન થશે. એટલે પાવર જે મળે છે ન્યુક્લિયર રિએક્ટરથી ઉત્પન્ન થતો પાવર એ ઘટી જશે અને રિએક્ટરમાં વિખંડનની પ્રક્રિયા કેવી થશે? અમુક સમય પછી બંધ થઈ જશે. તો આ ત્રણની ઇન્ફોર્મેશન મેળવી તો હજી એવું થઈ શકે કે ગ્રેટર દેન 1 છે અને કે લેસ દેન 1 છે, એના માટે સોલ્યુશન શું? કે ઇક્વલ ટુ 1 છે, ઇટ્સ ઇનફ. પણ ગ્રેટર દેન 1 અને લેસ દેન 1 માટે પણ વૈજ્ઞાનિકોએ સોલ્યુશન આપ્યું છે કે કેનું નિયંત્રણ કરવું હોય, કે વેલ્યુનું નિયંત્રણ કરવા માટે ન્યુટ્રોનનું શોષણ કરી લે એવા નિયંત્રક સળિયાઓ શેના બનેલા હોય છે? કેડમિયમ અને બોરોન. તો આ યાદ રાખજો, કેડમિયમ અને બોરોન મટીરિયલના સળિયાઓ વિખંડન દ્રવ્યમાં રાખેલા હોય છે. એટલે જે રિએક્ટરનો કોર ભાગ છે જેમાં યુરેનિયમ ભરેલું છે વિખંડન દ્રવ્ય તરીકે, એની અંદર આ સળિયાઓ સ્વયં નિયંત્રિત છે, ઓટોમેટિક એ સંચાલન કરે છે. તો આવો કેવી રીતે કરે છે એ જોઈએ. કે એનું મૂલ્ય જો 1 કરતાં વધી જાય એટલે સુપર ક્રિટિકલ સ્ટેટમાં જાય તો ન્યુટ્રોનનું વધુ શોષણ કરવું પડે. આપણને ખબર છે ન્યુટ્રોન બહુ વધારે આવ્યા તો હવે એને એબ્ઝોર્બ કરવા પડે. તેનું શોષણ કરવા માટે વિખંડનશીલ દ્રવ્યમાં વધારે અંદર આ સળિયા જાય છે, ઓટોમેટિક અંદર જશે. અને જો કેનું મૂલ્ય 1 કરતાં આપણે ઓછું થાય એટલે સબ ક્રિટિકલ અવસ્થામાં આવે રિએક્ટર, તો આ સળિયા આપોઆપ કેવા જાય છે? બહાર. એટલે જરૂર પડે એ ન્યુટ્રોનનું એબ્ઝોર્પ્શન કરવા માટે સળિયાઓ અંદર જાય છે અને જરૂર પડે એ ઓટોમેટિકલી બહાર આવે છે. આ બધી જ ચર્ચા થિયોરેટિકલ થઈ. જ્યારે પ્રેક્ટિકલ કેસમાં જ્યારે આ કરવું હોય ને એ બહુ અઘરું છે. એટલે તમને ટેક્સ્ટબુકમાં બી લખેલું છે કે આ પ્રક્રિયા, આ બધા જે કેસીસ આપણે ચર્ચા કરી એ સફળ રીતે, એટલે એક સાથે જો સફળ બને તો અને તો જ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા સક્સેસફુલી નિપજાવી શકાય અને ખૂબ મોટા પ્રમાણમાં આપણને પાવર મળે. પરંતુ આ ઘટના દરમિયાન જો ક્યાંય પણ મુશ્કેલી સર્જાઈ તો એક ઉદાહરણ આપ્યું છે ચેર્નોબિલ ખાતે પ્રચંડ એવો વિસ્ફોટ થયો હતો 1986માં, જે આનું ઉદાહરણ પૂરું પાડે છે કે આ કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે. એટલે ન્યુક્લિયર એનર્જીનો ઉપયોગ પણ છે અને એનો વિનાશ પણ છે, બરાબર. તો આ રીતે તમે આ થિયરીને સમજી શકો. આના બેઝ એક દાખલો આપ્યો છે, સ્વાધ્યાયનો 27મો દાખલો. આમ સરળ છે, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ દાખલો છે. એની રકમ એવી આપી છે વિદ્યાર્થી મિત્રો કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા માટે ન્યુટ્રોનનું ઉત્સર્જન થતું નથી અને બીટા ઉત્સર્જન થાય છે ત્યારે નિપજમાં આપણને આ બે એલિમેન્ટ મળે છે, આ બે ન્યુક્લિયસો મળે છે અને કોનું વિખંડન ઉપજાવું છે? યુરેનિયમનું. તો આપણને યાદ છે કે સૌથી સારામાં સારો પ્રક્ષેપક કણ કયો છે? ન્યુટ્રોન. એટલા માટે આપણે એને પ્રક્ષેપ કણ તરીકે વાપરીએ છીએ. તો પ્રક્રિયા આપણે એવી બનશે કે યુરેનિયમમાંથી આપણને બે નિપજ આપી છે તો પ્રક્રિયા એકદમ સહેલી છે અને ઓલરેડી કહી દીધું છે કે ન્યુટ્રોનનું ઉત્સર્જન થતું નથી. તો યુરેનિયમમાં આપણે કોનો મારો ચલાવીશું? ન્યુટ્રોનનો. તો આપણને શું મળશે? આ બે એલિમેન્ટ આપ્યા તો તમે જોઈ શકો અહીંયા 92 છે તો 58 + 44 92 થશે અને અહીંયા પરમાણુ દળાંક 140 + 99 તો 238 ને 1 239. એટલે એ અને ઝેડ બંને કેવા છે? બેલેન્સ. અને આપણને ખબર છે કે આ પ્રક્રિયા દરમિયાન કંઈક ઉર્જાનું ઉત્સર્જન થાય છે તો એ છૂટી પડતી ઉર્જા આપણને શોધવાની કીધી.
બરાબર. તો ઓલમોસ્ટ તમને ખ્યાલ હશે ગઈકાલ થિયોરેટિકલ ચર્ચા કરેલી કે 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છૂટી પડે. એપ્રોક્સિમેટ એટલો આપણો આન્સર આવવો જોઈએ કારણ કે વિખંડન પ્રક્રિયા છે તો આવવો જોઈએ. હવે અહીંયા સ્પેસ ન હોવાથી મેં આ ચારના દળ લખ્યા નથી, પરંતુ તમને એક્ઝામમાં જ્યારે પ્રશ્ન પૂછશે ઓલરેડી બુકમાં પણ એ બધાના દળ આપેલા. તો આપણને ખબર છે પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય એટલે શું? પ્રક્રિયકની ઉર્જા માઇનસ નિપજની પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ ગુણ્યા સી સ્ક્વેર. તો ક્યુ બરાબર આઇન્સ્ટાઈનના ઇક્વેશન ડેલ્ટા એમસી સ્ક્વેર પરથી mu પ્લસ mn માઇનસ mce માઇનસ mru. તો આ ચારે ચારના દળની મૂલ્ય તમને ટેક્સ્ટ બુકમાં આપેલા છે અને એ બધા શેમાં છે? યુનિફાઈડ માસમાં. એને સી સ્ક્વેર વડે આપણે ગુણીશું તો આ જે કૌંસનું સાદુરૂપ આપીશું તો આપણને આ આન્સર મળે છે. એને ઉર્જામાં ફેરવવા માટે 931.5 વડે ગુણીએ તો આપણને ફાઇનલી આ પ્રક્રિયા દરમિયાન છૂટી પડતી ઉર્જા 231.1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જોવા મળે છે. જે તમે કમ્પેર પણ કરી શકો કે આની રેન્જ 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી છે. આમ તમને પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય તમે આવી રીતે શોધી શકો.